પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે વિશેષ બાઇબલ અભ્યાસ તમારી આગળ મૂકવા જઈ રહ્યો છું. અને એનું કારણ એટલું જ છે કે આપણી પાસે સમય ઓછો છે અને અધ્યાય વધારે છે ને, એટલે 15મી તારીખે પરીક્ષા આવે પહેલાં બધો અભ્યાસ પૂરો થઈ જાય એવું પ્રયત્ન ચોક્કસ કરી રહ્યો છું ને, એટલે આજે એડવાન્સમાં અગાઉથી પણ હું આ બાઇબલ સ્ટડી એ મૂકી રહ્યો છું. કારણ કે બધા વિષયો મોટા છે અને કેમનું સંક્ષિપ્તમાં કરવું એ થોડું અઘરું થઈ પડે, પણ પ્રયત્ન કરીએ કે બધા જ અધ્યાયો કવર થઈ શકે. પણ જો કોઈક ક્ષતિ રહી જાય તો ક્ષમા કરશો. અને એટલે એક તમને ખાસ નોંધ કરું, જો તમે અભ્યાસ વધારે કરવા માગો છો દાનિયેલના પુસ્તક આધારિત, તો રેવરન્ડ ડૉક્ટર સેમસન પારેખ સાહેબ, જેમણે યુટ્યુબ પર બહુ સરસ કોરોનાના સમયમાં દાનિયેલના આધારિત એ બાઇબલ સ્ટડી કરાવેલી, અને બહુ સંક્ષિપ્તમાં અને બહુ તમને મજા આવશે. કારણ કે સાહેબ તો બહુ અભ્યાસુ અને બહુ વ્યવસ્થિત રીતે અને બહુ ચોક્કસ અને સચોટ રીતે એમણે તૈયાર કરીને એને મૂક્યું છે. એટલે તમે કિરણભાઈ સોલંકી એમના યુટ્યુબ ચેનલ પર તમને એ સેમસન પારેખ સાહેબના બાઇબલ સ્ટડી જોવા મળશે. એટલે હું આગ્રહ રાખું, તમે જોજો, અભ્યાસ કરજો. એ તમને વધારે સરસ ખુલાસા અને બધી બાબતો વિગતવાર તમને મળશે. પણ હું પ્રયત્ન એવો કરીશ કે તમને આ સંક્ષિપ્તમાં અને બહુ ઝડપથી બધી બાબતો જે આપણે તમે સમજી શકો એટલું કહેવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને કોઈને વધારે જાણવું હોય તો ચોક્કસ હું તમને લિંક પણ મોકલી આપીશ. પણ આવો આપણે આજે 7મા અધ્યાયનો અભ્યાસ કરીએ, અને એમ પછી રોજ એક કાં તો પછી એકાદ દિવસ 2 કે 3 એવી રીતે પણ હું અધ્યાય મૂકીશ. પણ આપણે 12 અધ્યાય પૂરા કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ ને ઈશ્વરની સહાય માગીએ. જીવતા ઈશ્વર, તમારું પવિત્ર વચન છે, ગહન ને ગૂઢ રહસ્યવાળું વચન છે કે જે અમારા જીવનને માટે, અનંત જીવનને માટે, ભવિષ્યને માટે એ લાભકારક, હિતકારક છે. ત્યારે પ્રભુ પવિત્ર આત્મદેવ એ સમજવાને માટે અમને સહાય કરો. મારા કરેલા પાપો અને અપરાધોને પણ ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. સર્વ આજે આપણે 7મા અધ્યાયનો અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે હું તમને ફરીથી એક બહુ ટૂંકમાં વાત કહી દઉં કે દાનિયેલનું પુસ્તક 2 ભાષામાં લખાયું, એક હિબ્રુ અને અરામિક ભાષામાં. બરાબર છે? એટલે હિબ્રુનો બીજા અધ્યાય 4થી કલમથી લઈને છેક 7મો આખો અધ્યાય ત્યાં સુધી એ અરામિક ભાષામાં, એ પહેલાં એ પહેલો અધ્યાય, બીજા અધ્યાય 4થી કલમ સુધી હિબ્રુ, અને 8મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીમાં હિબ્રુ ભાષામાં બાઇબલ અથવા દાનિયેલનું પુસ્તક એ લખવામાં આવ્યું છે. એટલે તમે એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે દાનિયેલ એ 2 ભાષામાં લખાયેલું છે. જો હવે આપણે 7મા અધ્યાયનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે 7મા અધ્યાયથી આગળ એ બધું દર્શનો ને સ્વપ્નો ને ગૂઢ રહસ્યો ને બધી બાબતો, અને એટલે ઘણી બધી વાંચો તમને બધું માથા ઉપર જાય એવું લાગે, પણ તમે સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે આ બહુ મહત્ત્વના, બહુ ગૂઢ રહસ્યોવાળું અને બહુ માર્મિક બાબતો એમાં સમાયેલી છે. અને ઈશ્વરના રહસ્યો અને ઈશ્વરની યોજનાઓ અને ભવિષ્યમાં થનાર બાબતો એના વિશે, એટલે દાનિયેલને ઈશ્વરે આ સંદર્શનો આપેલા, અને એમના દ્વારા ઈશ્વરે એ ભવિષ્યની વાતો એ જગતને જણાવી, એના લોકોને જણાવી, અને એના માટે ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ છીએ. 7મો અધ્યાય મેં કીધું એ પ્રમાણે એ હજુ પણ એ અરામિક ભાષામાં લખાયેલું છે. અને અહીંયા આગળ આપણે જે બાબત જોઈ શકીએ છીએ તો એ છે કે આ 7મો અધ્યાય એની પહેલી કલમ જે લખ્યું છે એ પ્રમાણે આપણે જો જોઈએ તો બાબેલના રાજા બેલશાસ્સરને પહેલે વર્ષે. હવે તમે એની 6ઠા અધ્યાય છેલ્લી કલમ વાંચો તો દાનિયેલે દાર્યાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી. અને આમાં 7મો અધ્યાય જાણે પાછળ જતો હોય ને એવું આપણને લાગે. એટલે આપણે સમજી શકીએ કે 5મા અધ્યાયની આગળ અથવા એની આસપાસ આ જે 7મા અધ્યાયથી આગળની જે બાબતો છે એ લખવામાં આવી હશે, અને એટલે પાછળથી ઉમેરવામાં આવ્યા હોય એવું પણ કદાચ આપણે જાણીએ. એટલે એ બેલશાસ્સરનો જ્યારે સમય હતો, અને એ સમય દરમિયાન આ દાનિયેલને જે ઈશ્વરે બતાવ્યું એ એમણે લખી લીધું ને, એટલે બહુ સ્પષ્ટ રીતે દાનિયેલ પણ એ રીતે ઉમેરે છે કે બેલશાસ્સરને પહેલે વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું ને તેના મગજમાં સંદર્શનો થયા ને તેણે એ સ્વપ્ન લખી લીધું. હવે જો દાનિયેલ જે છે અત્યાર સુધી એ રાજાઓના સ્વપ્નોના ખુલાસા કરતો હતો, બરાબર છે. હવે શું થાય છે, એ દાનિયેલને પોતાને સંદર્શનો થયા, મગજમાં સ્વપ્ન આવ્યું, અને એને સ્વપ્નો અથવા સ્વપ્નોની અંદર જ ખુલાસા એ ઈશ્વર એમને આપે છે, આપણે એ જોઈએ છે.
હવે એમાં જે બાબત લખી છે પ્રમાણે કે 1થી 28મી કલમની અંદર એ સ્વપ્નની અંદર આપણે ખુલાસો જોઈશું. અને આ બાઇબલની અંદર કહે છે કે તમે જો બહુ સ્પષ્ટ રીતે જો અભ્યાસ કરતા જાણતા હશો તો બાઇબલ નીચે બધા નાના રેફરન્સીસ લખવામાં આવે છે, ABCD એવું બધું કરીને. એટલે તમે જો એને ધ્યાનથી જુઓ ને તો આ તમારી કલમો અથવા અમુક કલમની વચ્ચે અથવા કોઈ શબ્દની આગળ એ લખ્યું હશે A, B અથવા C અથવા D અથવા એવા કોઈ ABCDના એ આલ્ફાબેટ્સ લખેલા હોય છે. અને એટલે તમારે શું સમજવાનું કે એ આલ્ફાબેટ છે, એ આલ્ફાબેટના સંબંધમાં સંદર્ભમાં એ કલમ તમે જુઓ તો તમને એની સરખામણી અથવા એની તમને સમજણ મળી શકે. એટલે એ રીતે પણ તમે ઘેર અભ્યાસ કરજો કે નીચે બધી કલમો છે શું કહે છે, બરાબર. અને જે કંઈ બતાવવા જેવી લાગે હું તમને બતાવતો રહીશ, બરાબર. અહીંયા આગળ દાનિયેલ એ સંદર્શનની વાત કહે છે કે હું રાત્રે મારા સંદર્શનમાં શું જોયું કહે છે. તો એણે એવું જોયું બીજી કલમની અંદર કે આકાશના 4 વાયુ મહાસમુદ્રો ઉપર જોરભેર ફૂંકાવા લાગ્યા અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. એટલે આ જે બાબત છે એ જો તમે સમજો અથવા તમે અભ્યાસ કરો તો ખબર પડે કે આ જે 4 વાયુઓની વાત છે અને એ સમુદ્રમાં જે નીકળી આવે એની વાત છે, તો એ છે કે દિશાઓ દર્શાવે કે ચારે બાજુથી એ કહે છે કે પ્રજાઓ અથવા એ કહે છે સામ્રાજ્યો અથવા એવા કહે છે કે લોકો ઊભા થઈને આવ્યા કે જેમણે આધિપત્ય સ્થાપ્યું. અને આપણે જોઈએ તે પ્રમાણે કે એમાંથી 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. અને એટલે આ 4 વાયુ એ 4 દિશા સૂચવે છે. અને એ વાયુ અને જે જોરથી ફૂંકાવાની જે વાત છે કે સર્વત્ર જાણે પાયમાલીને શું કે અશાંતિની જે વાત છે એ આપણે જોઈ શકીએ છીએ. અને ઇઝરાયેલ લોકો માટે સમુદ્રની વાત આવે અથવા એના શું કહેવાય દરિયાની વાત આવે, એની મુસાફરીની વાત આવે તો એક ભયાનકતા અથવા એક ભયનું પ્રતીક હોય ને એ પ્રમાણે એમના માટે એ હતું. કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે સમુદ્ર ઉપર જવું ને સમુદ્રની પાર જવું ને સમુદ્રની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે ભયાનક પરિસ્થિતિ હોય. એટલે એની બહાર જવું અથવા એને ખેડીને જવું અને સમુદ્રને એક ભયસૂચક તરીકે એ ઇઝરાયેલીઓ જોતા હતા. અને એટલે આ કદાચ સ્વપ્ન જે આવ્યું એ દર્શાવે છે કે ભાઈ ચારે તરફથી એક અશાંતિ આવી અથવા પાયમાલી આવે છે. અને ઇઝરાયેલો માટે પણ આ ભયંકર એ બાબત એ આપણે જોઈ શકીએ છીએ. એટલે જે 4 એ સમુદ્રમાંથી જાનવરો કહો કે પ્રાણીઓ કહો જે ભયાનક છે એ નીકળી આવ્યા. હવે અહીંયા આગળ જે બધા હવે આપણે જોઈશું આગળ કે બધા જે પ્રાણીઓ અથવા જે જાનવરો છે નીકળી આવે એમના બધા આકારો અથવા એમની જે વિચિત્રતા અથવા આપણે જે સામાન્ય રીતે આપણી સમજની બહાર હોય એ હોય. એટલે એને સ્વાપદ કહો કે પછી તમે એને અલગ પ્રકારના કહે છે કે વિચિત્ર પ્રકારના જાનવર કહો, એ પ્રમાણેના આ જાનવરો છે. એટલે ચોથી કલમમાં એવું લખ્યું છે કે પહેલું 4 હતા એમાં પહેલું જે છે સિંહ જેવું છે. અને સિંહને પાછું ગરુડના જેવી પાંખ હોય છે. અને કહે છે કે હું જોતો હતો એટલામાં શું થયું કે એની પાંખો ખેંચી કાઢવામાં આવી અને જમીન પરથી ઉચકવામાં આવ્યું ને માણસની પેઠે તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું ને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. આ એક એવું જાનવર છે કે જે સિંહ છે. અને સિંહ આપણે જાણીએ છીએ પ્રમાણે બહુ તાકાતવર એક રાજાની શું કહેવાય રાજા જેવું આપણને લાગે અથવા રાજાનું જે પ્રતીક છે એ આપણે સમજાય ને એટલે એક શક્તિશાળી બાબત એ આપણે જોઈએ. અને ગરુડની પાંખોની બાબત પણ આપણને ખબર છે કે પાંખો એ આપણને એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની જે વાત છે, બરાબર, પક્ષીઓને માટે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે બહુ ઝડપ તેજીની વાત છે એ આપણને ખબર પડે છે. પણ અહીંયા આગળ જે સમજાવવામાં આવ્યું છે એક છે કે આ પાંખો અને આ સિંહની જે બાબત છે તો સિંહ એ એના માટે પ્રતીક છે કે એ સિંહ એ બીજું કોઈ નહીં પણ નબુખાદનેસ્સાર અથવા બાબેલનો રાજા જે છે એના માટે એ આંકવામાં આવ્યું છે, બાબેલના રાજા વિશે. અને જે પાંખો છે એ ચિહ્ન છે કે પાંખો કે ઝડપથી એમનું રાજ્ય અને એમનું સામ્રાજ્ય અને એમના પ્રદેશો એ વધતા જાય એની વાત આપણે જોઈએ છીએ. પણ બાબત એ છે કે એમની પાંખો જે હતી એ ઉખેડી નાખવામાં આવી. એનો મતલબ કે એમની જે ઝડપ હતી એ ગતિ હતી એ બંધ પડી અથવા હવે ગતિ અટકી ગઈ, સ્થિર થઈ ગયા. લખવામાં આવ્યું છે કે એમને
માણસની જેમ બે પગ પર ઊભું રાખવામાં આવ્યું ને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. એનો મતલબ એ છે કે રાજા અથવા એ સામ્રાજ્ય બેબીલોનનું છે એ હવે અટકી પડ્યું અને એમના માટે હવે એવું બન્યું કે એમણે એ મનુષ્યની પ્રેમ એમને નમ્ર હૃદય એ આપવામાં આવ્યું. અને ત્યાર પછી બાબેલ પછી જે બીજો રાજા આવે છે એ રાજા છે અને જેને રીંછના તરીકે એનું પ્રતીક આપવામાં આવ્યું છે. રીંછનું જે સ્વપ્ન જોયું કે રીંછ કેવું હતું તો કે છે એનો એક બાજુનો પંજો ઊંચો રાખવામાં આવ્યો અને મોંમાં તેના દાંતો વચ્ચે 3 પાંસળીઓ હતી અને તેઓએ તેને કહ્યું કે ઊઠ, ઘણા માંસનો ભક્ષ કર. આ જે બીજું પ્રાણી છે એ દર્શાવે છે. હું તમને આગળનું પેલું કહેવાનું રહી ગયું, સિંહની વાત છે. આજે પણ બ્રિટનમાં જે મ્યુઝિયમ છે એની અંદર આ બેબીલોનની જે પ્રતિમા મૂકવામાં આવી છે તો તમે જુઓ તો એને સિંહ સાથે પાછળ 2 પાંખોવાળું એ પ્રતિમા હજુ પણ સાચવેલી છે. એટલે એ એમનું પ્રતીક છે કે સિંહ અને પાછળ 2 પાંખો. એટલે તમે ઓનલાઈન સર્ચ કરશો તમને મળશે. હવે આ જે રીંછ છે એ મીડો પર્શિયાની વાત કરે છે કે જે બેબીલોન પછી આવ્યું અને એ પાછળીઓ જે છે 3 એ દર્શાવે છે કે એના પછી જે 3 ભાગ પડે એના બેબીલોન, મિસર અને લીદિયા એની વાત કરે છે કે એ રાજ્ય પછી એ બીજું રાજ્ય આવ્યું. અને ત્રીજું જે રાજ્ય છે અથવા ત્રીજી જાનવરની જે વાત છે 6ઠ્ઠી કલમથી, એ જાનવર એ ચિત્તાના જેવું દેખાયું. એટલે ચિત્તો એના જેવું દેખાયું લખ્યું છે. એની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી અને તે જાનવરને 4 માથા હતા અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો. જો આ ચિત્તો જે છે એ ચિત્તો શેના માટે વખાણાય ખબર તમને? સૌથી ઝડપી કોઈ પ્રાણી જો ચાલતું હોય અથવા દોડતું હોય તો એ છે ચિત્તો, અને એની ઝડપ બહુ જ હોય. અને એ ચિત્તો એ દર્શાવે છે કે ગ્રીસનું સામ્રાજ્ય, અને ગ્રીસની અંદર તમે આપણે જોઈએ તો એલેક્ઝાન્ડર તો સિકંદરની જે વાત છે અને એની પાંખો જે બતાવે છે એ સાબિત કરે છે કે એ પાંખો એનો મતલબ કે એ બહુ 13 વર્ષની અંદર, ફક્ત 13 વર્ષની અંદર આ એલેક્ઝાન્ડરે આખું જગત જીતી લીધું. અને 13 વર્ષની અંદર એણે બહુ કે છે સામ્રાજ્ય હાંસલ કર્યું. અને એના માટે ઘણી બધી બાબતો છે ને તમે અભ્યાસ કરી શકો છો. પણ એ બાબત કે આ ચિત્તો એ ગ્રીસનું સામ્રાજ્ય સાબિત કરે છે અને બહુ ઝડપથી જે પાંખો છે એ ઝડપી જે 13 વર્ષની અંદર આખું જગત જીતી લેવાની વાત સાબિત કરે છે. અને એનું મરણ એ 33 વર્ષે મરણ પામ્યો, નાની ઉંમરે મરણ પામ્યો અથવા બહુ ઓછી ઉંમરે, પણ એની અંદર બહુ મોટું નામ કમાઈ લીધું. અને તમે એનો ઇતિહાસ તપાસશો તો એમણે કહે છે કે ઇઝરાયેલીઓને પણ સામે પડ્યા પણ એની અંદર એને કોઈ મોટું નુકસાન કર્યું નથી. કારણ કે તે સમયના જે યાજકો હતા એમણે બતાવ્યું કે અમારા દાનિયેલ એમણે આવી વાત કે છે કે લખી છે તમારા વિશે, એટલે એને બહુ સારું લાગ્યું ને એટલે એમનું કોઈ નુકસાન કર્યું નહીં. એટલે રેવરેન્ડ ડૉક્ટર સેમસન પારેખ એવું કહે છે અથવા એ સમજાવે છે એમણે જે અભ્યાસ કર્યો પ્રમાણે, એટલા માટે કહે છે કે એલેક્ઝાન્ડરને એ ખ્રિસ્ત વિરોધી તરીકે ઓળખવામાં આવતો નથી. પણ અહીંયા આગળ જે 33 વર્ષે મરણ પામ્યો ને પછી એ જે 4 માથા અને 4 જે આપણે બાબતો જોઈએ છે પાંખો, એ 4 પાંખો એ 4 સામ્રાજ્ય અને 4 માથા જે છે 4 સહસેનાપતિઓ છે એની વાત કરે છે કે જે એલેક્ઝાન્ડર મરણ પછી એના જે 4 સેનાપતિઓ હતા એમણે એના પર રાજ કર્યું એ 4 રાજ્યો ઉપર. બરાબર છે? એટલે હું એની વાત કરતો નથી કયા 4 રાજ્યો હતા, પણ તમે સર્ચ કરી શકો છો. અને ચોથું જે પ્રાણી હતો એનું નામ જ નથી આપવામાં આવ્યું, કારણ કે એવું એના માટે લખવામાં પણ આવ્યું છે 7 થી 8 કલમમાં કે એ બીજા બધા કરતાં એકદમ અલગ જ હતું. અને એનું આખું સ્વરૂપ તમે જો વાંચી શકો છો કે હું જોતો હતો તો કહે છે કે એ ભયંકર, મજબૂત, અતિશય બળવાન, લોઢાના દાંત હતા, ફાડી ખાતું ને ભાગીને ટુકડા કરી નાખતું અને પગથી કચરી નાખતું ને સર્વ પશુઓ કરતાં જુદું હતું. અને તેને 10 શિંગડા હતા અને એ શિંગડાઓની વિશે વિચાર કરો તો એટલામાં જુઓ તેઓમાંથી બીજું એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું અને કે જેના પ્રતાપથી પહેલાંમાં જે હતા એના 3 શિંગડા એ સમૂળગા ઉખડી ગયા. અને જુઓ આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો અને બડાઈની વાતો કરનાર એક મુખ પણ હતું. હવે આ જે 10 શિંગડાની વાત છે અને અથવા આ પ્રાણીની જે વાત છે એ
આપણને રોમન જે સામ્રાજ્ય છે એની વાત કરે છે કે બહુ અત્યારે પણ બહુ એ શું કે શક્તિશાળી તરીકે હજુ પણ વખણાય છે. અને કહે છે કે આમાં 10 રાજાઓ કે છે રાજ કરે. અને જે નાનું શીંગડું છે એ પ્રતીક દર્શાવે છે ખ્રિસ્ત વિરોધી. અને એટલે તમે જો 7મા અધ્યાયની જે કલમ છે એની અંદર સી એવું લખેલું છે. અને એમાં જે 10 શીંગડાવાળી વાત લખવામાં આવી છે એ તમે અગર અભ્યાસ કરી શકો. પ્રકટીકરણ 12 અને 13માં લખ્યું છે કે વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર, તેને 7 માથા અને 10 શીંગડા હતા, અને તેના માથા પર 7 મુંગટ હતા. 10 શીંગડાની જે વાત છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ પ્રકટીકરણમાં. એટલે આ દાનિયેલ અને પ્રકટીકરણ બહુ શું કહેવાય, એની અંદર બહુ સમાવેશ થયેલો છે. અને ઘણી બધી બાબતો આપણને સમાંતર અથવા અભ્યાસ માટે આપણને ખબર પડે કે આપણે ઈશ્વરનું જીવંત વચન એ કેટલું શક્તિશાળી છે, અને આપણને એ કેવી રીતે એ સચોટતા અને એની ગંભીરતા આપણને સમજાવે છે. અને આપણો ઈશ્વર એ ભવિષ્યની બાબતો આપણને અગાઉથી જણાવે છે અને આપણને સમજાવે છે કે હું તમારો ઈશ્વર છું. અને ઈશ્વર વાંચી કહે છે એ સત્ય છે, એ ફરી જનાર નથી, જૂઠું નથી. એ પણ આપણે અહીંયા આગળ સાબિત થયેલું જોઈએ છે. અને નાનું શીંગડું મેં કીધું એ પ્રમાણે એ ખ્રિસ્ત વિરોધીની વાત કરે છે. અને જે બડાઈની વાતો કરનાર, બડાઈની જે વાતો કરનાર છે એ કોણ છે? બડાઈની વાતો કરનાર પ્રકટીકરણ 13:5-6માં લખ્યું છે પ્રમાણે, અને મોટી મોટી વાતો બોલનાર, ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવે. નહીં લખ્યું છે ને 8મા અધ્યાયની છેલ્લી કલમમાં કે બડાઈની વાતો કરનાર એક મુખ હતું. અને આ પ્રકટીકરણ પર એ જ નોંધે છે કે ઈશ્વરની નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું. અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. અને તેણે ઈશ્વર નિંદા કરવા માટે પોતાનું મોં ઉગાડ્યું. તે તેના નામની, તેના મંડપની, આકાશમાં રહેનારાઓની નિંદા કરે. અને આ ખ્રિસ્ત વિરોધી જે બધી બાબતો એ બોલે, ઈશ્વર વિરોધી બાબતો બોલે, ઈશ્વરના વચનો વિરોધી, ઈશ્વરના રાજ્ય વિરોધી, ઈશ્વરના પુત્ર વિરોધી વાતો એ બોલનારા મુખ એ હતું. અને ભલો આજે પણ એ આપણે બધી બાબતોની અસરો જોઈ શકીએ છીએ. અને 9મી કલમથી આગળ જે આપણે જે જોઈએ છે કે ઈસુ ખ્રિસ્તની અહીંયા આગળ ઝલક આપણને જોવા મળે છે. જો હવે દાનિયેલ એ જૂના કરારનો ભાગ છે, અને જૂના કરારની અંદર આ સંદર્શનોની અંદર એ આપણને ડાયરેક્ટ એવું લખેલું નથી કે ઈસુ ખ્રિસ્ત, પણ તમે વાંચો તેમાં લખેલું છે પ્રમાણે એ આપણને ખબર પડે. ઈસુ ખ્રિસ્તના ઈશ્વર પિતાના આપણને દર્શન થાય છે કે 9મી કલમમાં કે રાજ્યસનો ગોઠવવામાં આવ્યા, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો, અને તેનો પોશાક બરફના જેવો શ્વેત, ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા, અને રાજ્યસન અગ્નિરૂપી જ્વાળા જેવું, ને બધી બાબતો. એટલે પ્રકટીકરણના 1-2 અધ્યાયમાં આપણે બધી બાબતો જોઈએ છે. અને પૈડા કે ધગધગતા અંગારા રૂપ હતા. એટલે પહેલાં જે રાજાઓ હતા એમના રાજ્યસન ને સિંહાસન બહુ મોટા હોય, અને એટલે એના નીચે પૈડા લગાવવામાં આવે, કારણ ખસેડવામાં, ઉંચકવામાં અને બહુ સરળતા એક બીજી જગ્યાથી લઈ જવા માટે થતી હતી. અને લખ્યું છે કે 10મી કલમમાં કે અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ધસી જતી હતી, અને હજારો હજાર તેની સેવા કરતા, લાખો ને લાખો તેની સમ્મુખ ઊભા રહેતા, અને ન્યાય સભા ભરાઈતી, અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા હતા. હવે આ પુસ્તકો કયા હતા એવી કોઈ ચોખવટ કરેલી નથી, કારણ કે બાઇબલમાં બીજા પણ ઘણા પુસ્તકો વિશે લખવામાં આવ્યું છે. પણ જીવનનું પુસ્તક એક તો આપણે જાણીએ છીએ, પણ બીજા પુસ્તકો શેના હશે એ ખબર હજુ નથી. અને એટલે પ્રકટીકરણ 20 અને 12માં પણ લખ્યું છે, પછી મેં મોયેલાને મોટા તનાના સર્વને ઈશ્વરની સમક્ષ ઉભેલા જોયા, અને પુસ્તકો ઉગાડવામાં આવ્યું. અને બીજું એક પણ પુસ્તક જે જીવનનું પુસ્તક તે પણ ઉગાડવામાં આવ્યું. એટલે આ બીજા પુસ્તકો શેના છે એ જો આપણને ખબર નથી, પણ પુસ્તક ઉગાડવા એનો મતલબ કે ઈશ્વર રેકોર્ડ રાખે છે બધી બાબતોનો. અને એ બાબત અહીંયા આગળ જોઈએ છે. અને જે શીંગડું મોટી મોટી વાતો કરતું હતું ને, જે ઈશ્વર વિરોધી અથવા ખ્રિસ્ત વિરોધી છે, જે શીંગડું છે એ બડાઈની જે વાતો કરતું હતું, અને એના વિશે લખ્યું છે કે એનું શરીર એ બધું કહે છે કે નાશ પામ્યું, અને તેને બાળી નાખવામાં આવ્યું. ત્યાં સુધી મેં જોયા કર્યું. અને બાકીના જાનવરો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો, પણ તેમની હયાતી એક સમય એક કાળ સુધી કાયમ રાખવામાં આવી. જે બીજા જે આપણે વાત કરી એ પ્રમાણે બેબીલોનનું રાજ્ય કહો, કે પછી ગ્રીસનું રાજ્ય કહો, કે પછી આ રોમનની વાત કરો, કે મીડો પર્શિયાની વાત કરો, બધાનું પાસેથી રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો. સમજો, રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો. અને આ રાજ્યાધિકાર એ આપણે જીવતા ઈશ્વરને આપવામાં આવ્યો. 13થી આગળ કે રાતના સંદેશમાં જોતો જોઈએ કે આકાશના મેઘો
સાથે મનુષ્ય પુત્ર, જે આ શબ્દો વાપરે મનુષ્ય પુત્ર, અને એ ઈસુ ખ્રિસ્ત માટે વપરાયેલું છે કે મનુષ્ય પુત્ર જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો અને તે નજીક તેની પાસે લાવ્યા અને એને શું કર્યું? એની સત્તા, મહિમા, રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યા અને બધા લોકો, પ્રજાઓ, સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થયા અને તેની સત્તા સનાતન તથા અચળ છે અને તેનું રાજ્ય વિનાશી છે. એટલે આ જે બધાની પાસે છે, બધાને એવું પૃથ્વી પર એ જગત જીતવાના પ્રયત્નો કર્યા, પણ ઈશ્વરે કહે છે કે બધાની પાસે બધું લઈ લીધું, કાયમ એમની પાસે રહ્યું નહીં. પણ ઈસુ ખ્રિસ્ત પાસે જે આવ્યું એ સદા કાળને માટે આવ્યું. કારણ કે એ તમે કોઈ પણ દુનિયાના રાજાની વાત કરો, એ ઈશ્વર વગર એમને કોઈ આપી શકે નહીં. પણ ઈશ્વરે એમની પાસે લઈ લીધું અને ઈસુ ખ્રિસ્ત આપણા તારનાર, આપણા પ્રભુ, આપણા દેવ જે છે, આપણા માટે વધુ મરણ પામ્યા, એમને અહીં આપવામાં આવ્યું અને લખ્યું છે કે સત્તા કે સનાતનતા અચળ છે, તેનું રાજ્ય અવિનાશી છે, કે હવે એના પછી બીજું કોઈ આવવાનું નથી. અને પછી આપણે આગળ વાંચીએ છીએ પ્રમાણે કે 18 થી 25મી કલમમાં કે દાનિયેલ મનમાં દુઃખી થાય છે. કારણ કે આ બધું તો અત્યાર સુધી તો કેવું છે, એ બીજાઓના રાજાઓને જે સંદેશો એનો ખુલાસો કરતો, પણ આ બધું જે એણે જોયું એના ખુલાસા કોણ કરે? અને એટલે એણે ખુલાસાનો અર્થ પૂછ્યો તો લખવામાં આવ્યું છે પ્રમાણે 16મી કલમથી, અને જેઓ પાસે ઉભા, એટલે સંદર્શનની અંદર છે સંદેશ કે પાસે ઉભા રહ્યા તેઓમાંના એકની પાસે જઈને મેં, કારણ કે સંદર્શનની અંદર એ છે, અને કે છે આ સર્વ બાબતોનો ખરો પૂછ્યો અને તેણે મને અર્થ કહ્યો. અને જે અર્થ હતો એવું છે કે 4 મોટા જાનવરો, 4 રાજાઓ છે જે પૃથ્વી પર ઊભા થશે. એક આપણે જે જોયું બેબીલોનનો રાજા, બીજું મીડો પર્શિયાના રાજાઓ, ત્રીજું એ ગ્રીસનો રાજા, ચોથો જે આ ઈશ્વર વિરોધી જે રાજા છે અથવા જે રોમન સામ્રાજ્ય, એની વાત છે. અને કે પૃથ્વી પર ઊભા થશે. અને લખ્યું છે પ્રમાણે પણ પરાત્પરના પવિત્રો રાજ્ય સંપાદન કરશે. એનો મતલબ કે ઈશ્વરને, ઈશ્વરના સંતાનો એ રાજ્ય સંપાદન કરશે, તેને રાજ્ય સદા સર્વકાળ ભોગવશે. લખ્યું છે કે ચોથું જાનવર વિશે લખ્યું છે કે બધા કદાચ જે જુદું હતું, ભયંકર હતું, એના વિશે લખ્યું કે તેના માથા પર જે 10 શિંગડા હતું બધું હતું, એ ફૂટી નીકળ્યું શિંગડું કે તેના પ્રતાપથી પડી ગયા. એટલે જે શિંગડાને આંખો તો મોટી બડાઈ કરનાર હતું, એને એ માટે પણ લખ્યું છે કે 22મી કલમ કે એ શિંગડાએ પવિત્રો સામે યુદ્ધ મચાવીને તેના ઉપર જય મેળ્યો તે હું જોયા કરતો હતો. અને વાલા આપણને અઘરું લાગે, આ કેમ ના પવિત્રોની સામે વિજય મેળવે? પણ પ્રકટીકરણની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. જો અહીં આગળ એમ લખ્યો છે અને નીચે કલમ લખી છે પ્રકટીકરણ 13 ને 7, તેને એવું સામર્થ્ય આપવામાં આવ્યું. જોઈએ એને સામર્થ્ય આપ્યું ઈશ્વરે કે ભાઈ તું લડ, સંતોની સામે લડ, જીતે, અને દરેક જાતિ, પ્રજા, ભાષાઓ, દેશ પર એને અધિકાર આપવામાં આવ્યો. પણ આગળ જો આપણે વાંચીએ તો લખવામાં આવ્યું છે, વળી તેણે કહ્યું કે ચોથું જાનવર પૃથ્વી પર એક ચોથું રાજ્ય થવાનું છે, તે છે કે જે હજુ સુધી દાનિયેલના સમયમાં અને દાનિયેલ પછી પણ થયું નથી. અને લખ્યું છે આ બધા બીજા બધા રાજ્યો તે સમયે હશે અથવા એમનું અસ્તિત્વ હશે, ગ્રીસનું અસ્તિત્વ હશે, બેબીલોનનું અસ્તિત્વ, મીડો પર્શિયન બધાનું અસ્તિત્વ, પણ આ જે ચોથું રાજ્ય છે એ હજુ થવાનું છે. અને કહે છે એના વિશે સ્પષ્ટ લખ્યું છે કે જુદું થશે, આખી પૃથ્વીને ફાડી ખાશે, અને છેક એટલી હદ સુધી કે એના ટુકડા થશે. અને પેલા 10 શિંગડા, એમાંથી કે 10 નવા રાજ્યો એ ઊભા થશે, અને એટલી હદ સુધી રાજાઓ ઊભા થશે, બધું થશે. અને બીજા 3 રાજાઓ તે બધાને તાબે થઈ જશે. અને પરાત્પરની વિરુદ્ધ 25મી કલમ કે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે, તે પરાત્પરના પવિત્રોને કાયર કરશે, અને ધાર્મિક ઉત્સવો, દિવસો, નિયમ બધાને ફેરવી નાખશે. ને એટલે એવા પણ બધા શું કહેવાય ટીકા ટિપ્પણી બધે જે વિવેચનો થાય છે, મેં કહે છે કે ભાઈ એકચ્યુઅલી તો શનિવારે શાબાત છે, પણ હવે રવિવારને શાબાત બનાવી દીધો છે. અને એટલે જે રોમના જે અધિપત્ય છે અને બધી બાબતો કે જે બધા તહેવારો, તારીખ બધું બદલી કાઢે છે અને બધાને ઉલટા ફેરવી નાખે છે. અને લખ્યું છે શિક્ષિત એટલે સુધી કે એ બધા એની તાબે થશે. અને 25મી કલમમાં લખ્યું છે કે બધું તારીખ અને તહેવાર, ઉત્સવ બદલી નાખશે અને ફેરી નાખવાનો વિચાર પણ કરશે. પછી એક શબ્દ લખ્યો છે જે તમને કદાચ ઘણા બધા લોકો પ્રશ્ન પૂછતા હોય છે, કાળો અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવ્યું. આ ધર્મ વિરોધી અથવા ઈશ્વર વિરોધી, ખ્રિસ્ત વિરોધી જે છે એને આ એટલા સમય સુધી આપવામાં, કાળો અથવા અડધા કાળ સુધી. એની સમજ એવી છે, તમે વધારે અભ્યાસ કરજો, પણ એની ટૂંકી સમજ એટલી છે કે એમના માટે એવું છે કે એમને 1260 દિવસ અથવા 3.5 વર્ષની મુદ્દત એ
આપવામાં આવે કે ત્યાં સુધી બધું કરી શકે. લખ્યું છે કે ન્યાય સભા ભરાશે અને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે અને અંતે તેની પાયમાયતા વિનાશ થશે અને પછી ઈશ્વરના હાથમાં એ રાજ્ય એ આવશે. અને એટલે આજે બહુ ભયંકર જે બધી બાબતો છે કે આવું બધું થશે અને એ હજુ તો કદાચ થયું છે કે થઈ રહ્યું છે એ આપણે અનુભવીએ કે હવે એ બધી બાબતો બનવા જઈ રહી છે. અને એટલે આ દાનિયેલ એ અપોકેલિપ્ટિક અથવા એ ભવિષ્યની વાતો કહેનાર અથવા ભવિષ્યના સંદર્શનો એ રજૂ કરનાર આ પુસ્તક છે. અને હજુ પણ વધારે ગુડ બાબતો આપણે સમજી શકીએ. પણ એક જ બાબત 27મી કલમથી આગળ કે રાજ્ય, સત્તા, આખા આકાશ તથા તળેના રાજ્યોનું મહત્વ પરાત્પર પવિત્રોની પ્રજાને એટલે ઈસુ ખ્રિસ્તને અને એની પ્રજાને આપવામાં આવશે અને એનું રાજ્ય સદા અટકશે. અને લખ્યું છે કે રાજ્યો તેની તાબેદારી કરશે અને તેની આજ્ઞાને આધીન રહેશે અને આ પ્રમાણે વાતની સમાપ્તિ છે. એનો મતલબ કે હવે છેલ્લું રાજ્ય એ ફક્ત આપણે જીવતા ઈશ્વરનું રહ્યું છે. એ જ આવશે અને એને અધિકાર ચલાવશે. અને એટલે આ તો દાનિયેલ, કારણ કે આ તો જો જે નથી જોયું એ બાબત જ્યારે એને જોયું છે ત્યારે એ સમજે છે કે આ કેટલી ભયંકર અને કંપારી ઉઠાવી દે એવી બાબત છે. ને એટલે દાનિયેલનો તો એવું કહે છે કે બધી સમાપ્તિ થઈ, પણ કે છે મારા દાનિયેલના કહે છે એટલે મારા વિચારોથી મને બહુ ગભરાટ થયો અને મારું મોં ઉતરી ગયું, પણ એ વાત મારા મનમાં મેં રાખી. એટલે વાલો આ બહુ ગજબનું પુસ્તક છે અને વધુ અભ્યાસ આપણે કરીએ ને આવના દિવસ ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું તમને વધારે એના ખુલાસો આપી શકું અને વધારે આપણે એનો અભ્યાસ કરી શકીએ. પણ અમે અગાઉ કીધું એ પ્રમાણે આપણા ગુજરાતી પ્રભુના સેવકો જે છે એમણે આ દાનિયેલના આધારિત જે અભ્યાસ કરાવ્યા છે એ પણ તમે બધું જોવાના પ્રયત્નો કરજો અને આપણે પણ વધારે અભ્યાસ કરીએ. પણ આપણે હંમેશા યાદ રાખીએ કે ઈશ્વરના વચનો સનાતન સત્ય છે, બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. દાનિયેલની સાથે ઈશ્વરે વાત કરી છે, એ ગૂઢ રહસ્યો જણાવ્યા છે અને બધું બની રહ્યું છે અને બનનાર છે. અને એટલે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ અને ચોક્કસ ઈશ્વર એનું રાજ્ય સ્થાપન કરનાર છે અને રાજ્યના આપણે હકદાર બનીએ, એ રાજ્યના ભાગીદાર બનીએ. નહીં કે આપણે પણ આ શેતાન અને શેતાનના દૂતો અને એ બડાઈ કરનાર ઈશ્વરની વિરુદ્ધ જનારા લોકો તરીકે આપણી સાક્ષી ક્યારેય ના આવે, ક્યારેય એ ગુણ આપણામાં ફેલાય નહીં, તો આપણામાં આવે નહીં, એની તકેદારી પણ આપણે રાખીએ. ઈશ્વર આ વચન સમજવાને માટે અને વધુ એ વચનનો અભ્યાસ કરવાને માટે ઈશ્વર પિતા તમને અને મને પણ સહાય કરે. આમીન. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, તમારા વચનનો અભ્યાસ કદાચ અમારી કરવામાં ઉણપ હોય, પણ પવિત્ર આત્માદેવ અમને વધુ શીખવતા જજો અને વધુ અભ્યાસ અમે કરતા શીખીએ અને આ વચનો દ્વારા અમે વધુ આવનાર દિવસોને માટે તૈયાર થઈ શીખીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છે, સાંભળો, સ્વીકાર કરો. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.